આસામમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે માં કામાખ્યા દેવીની કૃપાથી ઓપરેશન સિંદૂર સફળ થયું. આસામમાં ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજભાષા હિન્દી સંમેલન યોજાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 7,000થી વધુ અધિકારીઓ જોડાયા. વિશ્વમાં ત્રીજા નંબરમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે મારા માટે વિશિષ્ટ દિવસ છે. આજે દેશભરમાંથી હિન્દી પ્રેમીઓ ઉપસ્થિત છે. વધુમાં અમિત શાહે કહ્યું કે હૈદરાબાદમાં પણ રાજભાષા સંમેલન યોજાય છે. હિન્દી ભારતીય ભાષાઓની સ્પર્ધક નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાળકોને માતૃભાષા શીખવવા માટે અપીલ કરી. કહ્યું, માતા પિતા બાળકોને અન્ય ભાષા શીખવાડે છે, જેથી માતૃભાષાનું જ્ઞાન અધૂરું રહી જાય છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે ઘરમાં બાળકો સાથે તમે તમારી માતૃભાષામાં વાત કરો. બાળકોનો જન્મ થયો હોય તે રાજ્યની ભાષામાં વાત કરો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત. કહ્યું, વર્ષ 2029માં શબ્દ સિંધુ નામનો શબ્દકોશ બનશે. 7 લાખ શબ્દોનો સૌથી મોટો શબ્દકોશ હશે. ગૃહમંત્રી અમિત શાહે રાજભાષા હિન્દી સંમેલનમાં કહ્યું કે આપણી ભાષાનો આપણને ગર્વ હોવો જોઈએ. સમયની સાથે બદલાવ જરૂરી છે. ગૃહમંત્રી અમિત શાહે દિવ્યાંગ બાળકોને ખાસ ચશ્મા આપ્યા. AI ટેકનોલોજી વાળા ચશ્મા આપવામાં આવ્યા. ભણતર, વાંચવા અને સમજવા માટે સરળતા રહેશે. ગ્રામ્યમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજપરા ગામે ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. અમરેલી સહિત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો. મોટા અને નાના ગોરખવાડામાં વરસાદ વરસ્યો. લાપાડિયા, ચાંદાગઢ, રાજસ્થળીમાં વરસાદ વરસ્યો. મગ, અડદ, જુવાર, મકાઈ સહિતના પાકોને ફાયદો થશે. અમરેલીમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. રાજકોટ ઉપલેટાના ઈસરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભાવનગરના મહુવા તાલુકાના ભાદરોડ ગામે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ગિરિમથક સાપુતારામાં વરસાદી વાતાવરણ છવાયું. વરસાદને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. ગીર સોમનાથના ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કંસારી, ભાયા, વાજળી, દેલવાડા, નવા બંદર, રામપરા, કાડાપણ ગામમાં વરસાદી માહોલ જામ્યો. બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં હજુ પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. અસરગ્રસ્તોને સહાય માટે સરકાર દ્વારા કેશ ડોલની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આધાર કાર્ડ ફરજિયાત કરતા કેટલાક ખેડૂતોમાં નારાજગી જોવા મળી. બનાસકાંઠાના ભાખરી ગામમાં ભરાયેલા પાણી ઓછા થયા છે. જોકે હજુ પણ ગામમાં નદી વહેતી હોય તેવા પાણી જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પરથી પસાર પણ થઈ રહ્યા છે. નવરાત્રિના પ્રારંભમાં છૂટાછવાયા વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો વળી 20 સપ્ટેમ્બર સુધી સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, દમણ, દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. તો વળી મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી. થરાદમાં ભારે વરસાદથી સ્થિતિ હજુ પણ ખરાબ છે. અનેક રસ્તાઓ હજુ પણ જળમગ્ન. થરાદ મીઠા હાઈવે 2 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થયા. થરાદમાં હાઈવે બંધ હોવાથી વાહન વ્યવહાર બંધ થયો. વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાના કારણે શૈક્ષણિક કાર્ય બંધ થયું. પાટણના સાંતલપુરમાં વરસાદે વિનાશ વેર્યો. પૂરથી ખેડૂત પશુપાલકો બેહાલ થયા. ગ્રામ્ય વિસ્તારમાં સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાટણના સાંતલપુરમાં વરસાદ બંધ થયા બાદ ખેતરો જળમગ્ન સ્થિતિમાં. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નિષ્ફળ. કપાસ સહિતનો તૈયાર થયેલો પાક પાણીમાં સડી ગયા. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. પશુઓ માટે ઘાસચારો પણ ન રહેતા પશુપાલકો મુશ્કેલીમાં. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 1.72 લાખ ક્યુસેક પાણીની આવક. ડેમના 10 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદાના સરદાર સરોવર ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 1.36.40 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમ સિઝનમાં 93% ભરાયો છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. શાહે કહ્યું કે વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. વિશ્વમાં સૌપ્રથમ રમતગમતની શરૂઆત ભારતમાં થઈ. સ્પોર્ટ્સ આ દેશનો આત્મા છે. શાહે વધુમાં કહ્યું કે મોદી સરકારે માત્ર યોજનાઓ જ નહીં, સુવિધા પણ આપી. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ખેલ જગતમાં પરિવર્તન આવ્યું. આ કોમ્પ્લેક્સ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ સમાન. અહીં તાલીમ લઈ ખેલાડીઓ ભારત માટે મેડલ જીતશે. અમદાવાદ દેશની સ્પોર્ટ્સ રાજધાની બનશે. સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદમાં છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બની રહ્યું છે. મોદી સરકારે 5,300 કરોડનું બજેટ ખેલાડીઓને આપ્યું છે. બોટાદના ઢાકણિયા રોડ પર આવેલ રામનગર સોસાયટીમાં વર્ષોથી રોડ મંજૂર છતાં બનાવવામાં આવતો નથી. તંત્રની બેદરકારીને લઈ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલ રાજ્ય ભાષા સંમેલનમાં અમિત શાહની માતૃભાષાને પ્રોત્સાહન આપવા અપીલ છે. વધુમાં કહ્યું કે હિન્દી માત્ર ભાષા નહીં, જનતા સાથે સંપર્કનો સ્ત્રોત છે. કેનાલની કેપેસિટી 2,450થી વધારી 3,650 ક્યુસેક કરવામાં આવી. જર્જરિત કેનાલને તાત્કાલિક રિપેરિંગ કરવાની જરૂર છે. 90 દિવસ નહેર બંધને લઈ ખેડૂત સમાજે વિરોધ કર્યો હતો. કચ્છમાં મુન્દ્રાના મોખા ટોલનાકા પર શિક્ષકોની ઘટને લઈ ચક્કાજામ કરવામાં આવ્યો. ભરતીની જાહેરાત બાદ જગ્યાઓ ભરાઈ નથી, તેથી હાથમાં બેનર્સ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ચક્કાજામને લીધે વાહનોની લાંબી કતારો લાગી. GSSSB દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાઈ. 2,384 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું. 23 જિલ્લામાં 1,384 પરીક્ષા સેન્ટર પર પરીક્ષા થઈ. ગાંધીનગરથી પરીક્ષાનું લાઈવ નિરીક્ષણ થયું. છોટાઉદેપુરના ક્વાંટમાં નિંદ્રાધીન તંત્રના કારણે ગ્રામજનો જાતે રસ્તો બનાવવા મજબૂર બન્યા છે. તુરખેડાના તેતરકુંડી ફળિયાના લોકોએ જાતે રસ્તો બનાવ્યો. આઝાદી બાદથી આજ દિન સુધી ગામમાં રસ્તો નથી બન્યો. ભુજના આશાપુરામાં સોની કારીગરો દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવી. સોના ચાંદીના આભૂષણોની સફાઈ કરવામાં આવી. મંદિરમાં સફાઈની સોની પરિવારની વર્ષો જૂની પરંપરા છે.
સુરતમાં પીએમ મોદીના 75મા જન્મદિવસને લઈ મેગા કેમ્પ યોજાયો. સંપત્તિ ફાઉન્ડેશને પીએમના જન્મદિવસને લઈ દિવ્યાંગોને 75 ટ્રાયસિકલ અને 75 હોલ્ડિંગ વોકર અને 75 બગલ ઘોડી આપવામાં આવશે. અમદાવાદના પાલડી હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે ઘટના સ્થળે 7 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું. 9 આરોપીઓએ સરા જાહેર યુવાનની હત્યા કરી હતી. અંગત અદાવતમાં પાલડીમાં હત્યાને અંજામ આપ્યો હતો. સુરતમાં હત્યા કેસમાં 17 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. સામાન્ય બાબતે બબાલ થતા મિત્રની હત્યા કરી હતી. આરોપી ઉપર 10,000નું ઇનામ રખાયું હતું. હત્યાનો આરોપી મોરબીથી ઝડપાયો. સુરતમાં કોલેજ પ્રિન્સિપાલને બંધક બનાવવા મુદ્દે એબીવીપીના 9 કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાઈ. એમટીબી કોલેજના ક્લાર્ક સામે પણ ફરિયાદ નોંધાઈ. એમટીબીના પ્રિન્સિપાલને કાર્યકર્તાઓએ બંધક બનાવ્યા હતા. સુરતમાંથી ડુપ્લિકેટ બેગનું કારખાનું ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ બનાવી વેચાણ કરતા હતા. ઉધના પોલીસે 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાંથી મોહમ્મદ આલમ ઇકબાલ સલમાની ધરપકડ કરવામાં આવી. સાદિકા બેગના નામે કારખાનું ચલાવતા હતા. કારખાનામાં બનાવેલી બેગ ન વેચાતા કારસ્તાન રચ્યું.